હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ એલર્ટમાં। તો તાજેતરમાં જ એલઆરડીના ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર આવી ચૂક્યા છે। એલઆરડી ભરતીનું જે છે તે કટઓફ જાહેર કરી દેવામાં આવ્યું છે। કેટલું રહ્યું છે કટઓફ અને કેટેગરી વાઇઝ કેટલું કટઓફ રહ્યું છે એ અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું। તો સૌથી પહેલાં તો અહીંયા તમે જોઈ શકો છો કે કુલ 12,000 ખાલી જગ્યા માટે 22,164 ઉમેદવારોની જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની ચકાસણી છે તે કરવામાં આવી છે। કેટેગરી વાઇઝ મેરિટ જોઈએ તો જનરલ કેટેગરીનું 120.85 અટકું છે, જ્યારે જનરલ મહિલા કેટેગરીનું છે તે 98.25 અટકું છે। અને જ્યારે દસ્તાવેજ ચકાસણી કરવા માટે બોલાવેલ ઉમેદવારોની સંખ્યા 10,333 છે। ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારની વાત કરીએ તો 94.85 અટકું છે, જ્યારે મહિલા ઉમેદવારોનું 80.50 કટઓફ અટક્યું છે। સાથે ટોટલ ઉમેદવારો 2,781 ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવ્યા છે। ત્યારબાદ એસસીબીસી કેટેગરીના ઉમેદવારોની વાત કરીએ તો એસસીબીસી કેટેગરીના ઉમેદવારોનું મેરિટ 109.75 અટકું છે, જ્યારે મહિલા ઉમેદવારોનું 80.25 અટકું છે અને ટોટલ 5,737 ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે। ત્યાર પછી આપણે વાત કરીએ એસસી કેટેગરીના ઉમેદવારોની, તો એસસી કેટેગરીના ઉમેદવારોનું મેરિટ 94.75 અટક્યું છે, જ્યારે મહિલા ઉમેદવારોનું મેરિટ 80.50 અટક્યું છે। સાથે ટોટલ 1,631 ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે। પછી વાત કરીએ એસટી કેટેગરીની, એસટી કેટેગરીના ભાઈઓનું 80.50 અટક્યું છે, જ્યારે બહેનોનું 80 માર્કે અટક્યું છે અને દસ્તાવેજ ચકાસણી માટે કુલ 1,682 ઉમેદવારોને બોલાવ્યા છે। લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલ આ એલઆરડીના મેરિટ વિશે તમારે શું માનવું છે એ અંગેનો તમારો જવાબ કોમેન્ટ બોક્સમાં જરૂર આપજો। તેની સાથે સાથે જે આ ઉમેદવારોનું મેરિટ લિસ્ટ આવ્યું છે તેમાં ટોટલ 12,000 જગ્યાની સામે 22,164 ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી માટેનું આ લિસ્ટ આપ્યું છે। એટલા માટે અહીંયા જે મેરિટ આપ્યું છે તેમાં 2 થી 3 માર્ક પ્લસ થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે। ઉદાહરણ તરીકે જોઈએ તો એસસીબીસી કેટેગરીનું જે અહીંયા 109.75 અટક્યું છે, આ મેરિટ વધીને 113 થી 114 જઈ શકે છે। તેની સાથે મહિલાઓને પણ માઇનોર ફેર થઈ શકે છે। તો આ આજના વિડીયો અંગેની માહિતી, ફરી મળીએ નવા વિડીયો।